કેટલા વર્ષ જૂનો હશે ફયા બરોડામાં આવ્યા અને એટલી બધી ટ્રાફિક જ નથી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું રશ્મિ અને તમારા બધાનું સ્વાગત છે. અને સવારમાં વાગી ગયા છે જો 9:30. આજે તો અમે એટલા વહેલા ફ્રી થઈ ગયા છે ને કે આમ હરખ નથી હમાતો, વાત જવા દો, એમ બહુ વહેલા ફ્રી થઈ ગયા છે. બૂટ લેવા જવાના છે તો અમે જઈએ છીએ બરોડા પ્રેસ્ટેજમાં શોપિંગ કરવા માટે. તો ચાલો હવે ફટાફટ નીકળીએ. એટલે જ અમે વહેલા ફ્રી થઈ ગયા છે. નીલને મામાને ઘરે મૂકી દીધો છે. એ ત્યાંથી નજીક થઈને તમારા પપ્પા કે કોઈ પણ ભાભી કે કોઈ પણ મૂકી આવશે ગાડીની. તો ચાલો હવે નીકળીએ ને આગળ મળતા રહીએ. તો ગાઈસ, જો અમે અહીંયા બેસી ગયા છીએ અને બસ મળે તો બસ ને રિક્ષા મળે તો રિક્ષા. બાઇક લઈને કંઈ જવું નથી, કેમ કે ટ્રાફિકમાં મૂકવાનું બહુ પ્રોબ્લેમ થાય. એટલે જે મળે એ પકડીને નીકળવાનું છે આપણે. બસમાં જવું છે? હા હા, એ આવે તો છેક ત્યાં સુધી લઈ જાય, બીજું શું. તો ગાઈસ, જો બરોડામાં આવ્યા અને એટલી બધી ટ્રાફિક જ નથી હો આજ તો. આખો દિવસ જો કોઈ નથી અત્યારે, છે ને ખુલ્લી બજાર, નહીતર તો છે ને બહુ ટ્રાફિક હોય. તો ગાઈસ, અમે તો જો બરોડામાંથી નીકળીને અહીંયા પહોંચી ગયા. કાંઈ જે લેવું હતું એ કંઈ બહુ મેળવું નહીં, એક ધર્મના બૂટ ને એવું ખાલી લીધું છે. અને હવે અમે પહોંચી ગયા છીએ અમારા ફૈજીના ઘરે. ત્યાં અમે થોડીક વાર રેસ્ટ કરશું, જમશું, પછી એક બીજા ફૈજી ઘરે જવાનું છે. ત્યાં જઈને પછી ઘરે નીકળી જશું. હવે મને તો એમ થયું કે એ કરતાં તો બુધવારીમાં બધું મળી જાય, અમારે ઘરની નજીક તો થાય. કેમ કે કેટલા સમયથી આવ્યા ન હોય ને એટલે થોડુંક એવું લાગે એમ બરોડામાં. હવે તો બધું ન્યાય મળી રહે આપણને. તોય ધર્મના બૂટ એક ત્યાં નહોતા ગમતા, એ અહીંયા ગમી ગયા, એ લઈ લીધા. એવું બધું લીધું. હવે બાકી તો બીજું કંઈ ગમ્યું નહીં બહુ. જે ચપ્પલ ને એવું મારે લેવું હતું, એ જે લેવું હતું એવા નહોતા, એટલે પછી કંઈ લીધા નહીં. એવું છું ને મારા ધર્મભાઈની જોઈ મજા પડી ગઈ છે હે ને. શું કરશો? હે ઓકે, ચાલો જો જમવા બેસી ગયા છે. જો અમારું ફૈજી છે અને જય શ્રી કૃષ્ણ ફઈ. મજા નહોતી તોય અમારે હાટું બનાવ્યું ને. એવું છે. અમારા મોટા ફૈજી છે અને આમ મારો મામા સગા મામાની છોકરી છે ને સાસરુઈ છે. એટલે મારે જેઠ જેઠાણી થાય ને બેન ને જીજાજી થાય. પણ એમાં એવું છે, ફઈન ફુવા બે એકલા જ રહી છે. છોકરો ને ઓ બે કેનેડા રહે છે ને છોકરી લંડન રહી છે. કોઈ નથી, પણ મજા નથી. પણ તોય અમે આવી ગયા. એવું બધું છે. હવે કાંઈ નહીં, ચાલો જમી લઈ. શું લેવા જાઉં? હાથે લે હાલ તો આવી તમો આવી. ચાલો તો બટેકાનું શાક ને જો કેરી ને તોય ફયા દાળ ભાત ને બધું બનાવ્યું સરસ. ચાલો જમી લઈ. હાલીને આવ્યા, ભૂખ લાગી કા મમ્મી? આ બરોડામાં પછી ધીમે હાલ્યા જઈશ. કઈ વાંધો નહીં, સરસ. જો અમારા ધર્મ જે કરે ને, અમારા ફઈનું મંદિર જોવો તમે એકવાર, કેટલું સરસ છે હે ને ધર્મ? મસ્ત મંદિર છે. જો એમાં લાલાજી છે, માતાજી છે. જો છે ને સરસ, ગણપતિ બાપા. આટલું મોટું મંદિર છે. ચાલો જમી કરવી લીધું. હવે હા ધર્મભાઈ ક્યાં ચડી ગયા? ચાલો હવે એક ફઈન ઘરેથી બીજા ફઈન ઘરે જઈ છીએ કા. ચાલો જો કોઈ છે સુનકાર શેરીમાં, એટલે મમ્મી ની જ કહેતી મેં આપણને થોરવે નહીં હો. બોલતા ન હોય ને એમાં ન હોરવે. વડલો જો ધર્મ કેટલો મસ્ત ટ્રેક્ટર પડ્યું છે. તડકો પણ કેમ છે જો, જોરદાર. ચારક જેવું વાગ્યું હશે ને. હવે બીજા ફૈજી નજીક જ રહી છે, એની ઘરે દિવાળી પછી આવ્યા જ નથી. તો એની ઘરે તે હારવાર થતા જઈ અને પછી ત્યાંથી ઘર બાજુ નીકળી જશે. વડલો જો, વડલો કેટલો મોટો છે. બહુ કેટલા વર્ષ જૂનો હશે ફયા?
વધારે હશે કા 35 વર્ષ થયા આપણે સુરતમાં સુરતમાં 35 વર્ષ થયા ને ત્યારનો વડલો છે તે કેટલો જૂનો હશે બહુ જૂનો છે ચાલો તડકાની મજા માણતા માણતા જઈએ હવે જો 6:15 વાગી ગયા ને અમે પહોંચી ગયા ઘરે પણ અમારી મમ્મીને છે ને ઘરનો જ ચા ઉગે એટલે હું ચા મૂકવા જાઉં છું કા મમ્મી ઘરનો જ પીવો પડે ને બધા સારો જ બનાવે તમે એવું કઈ નથી પણ ઘરનો જ ફાવે ઘણે ને એવું હોય કે આમ ઘરનું પીવે ને તો શાંતિ થાય તો હું મમ્મી માટે ફટાફટ પહેલા ચા બનાવી દઉં અને મારે અમુક વસ્તુ લેવી હતી તો કઈ મને મળી નહીં એવું છે જો ધર્મ માટે બૂટ લીધા છે અને આ એક ચપ્પલ લીધા છે ઓહો ઓહો લાઈટું થાય છે આહા બહુ મસ્ત લાઈટું થાય છે પણ ઓકે એક જગ્યાએ ઊભો રહે મને કંઈક કેમેરો રાખવાની ખબર પડે એક થોડુંક ચાલતો અરે વાહ સરસ લે આમ તો જો પણ બસ હવે ભાઈ આને તો પણ બસ હવે કાઢી નાખો ચાલો હું ના નથી નીકળતા મોજા નથી પહેર્યા તોય નથી નીકળતા અરે પણ આમ તો જા હરક પદુડો અરે બહુ મસ્ત આ લાઈટો એને ચેન્જ કરી દીધી નહીતર ડીમ ડીમન્યુ થતી હતી કે એ તો નવી નખાઈ જશે આ નવી નાખી સરસ કલર થઈશ લાઈટ વાળા બૂટ તો છે ને મને બહુ ગમે નીલ નાનો હતો ને ત્યારે એને લીધી હતા અને આને તો 2 વાર લઈ દીધી એક વ્હાઈટ લીધી હતી ને એક ખોઈ નાખ્યું ત્યારે નાનો હતો પાછા લઈ દીધા આ કલર મને બહુ ગમતો કેટલો મસ્ત કલર છે જમો મને બતાવી તો એક બૂટ કલર બતાવી તો દીકુ અરે વાહ એ તો ખોટું તમારા જ લીધા એ વાટે હતા મારા લીધા એમ સીઝનની પહેલી જો ખાખડી કેરી આવી ગઈ છે ખાખડી કેરી આને છે ને ખાખડી કેરી કહેવાય આમાં ઝીણી ઝીણી કાપીને ચટણી મીઠું નાખીને બહુ મજા આવે બધાને ભાવે કા તુરી હશે ને થોડી જો આમ હા એમાંય ગરમ ગરમ દહીં વઘાર્યું છે બાકી ચા ને રોટલી નથી ને તુરી એમ લાગે મસ્ત લાગે તો ખાખડી કેરી હવે છે ને અમે આખું ઉનાળું અમારા ઘરે આવશે જ્યાં સુધી આવશે ને ત્યાં સુધી હો તો જો સિઝનની પહેલી કેરી છે ને અમારા ઘરે તો છે ને હવે આવ્યા જ કરશે આખું ઉનાળું પાકલ કેરી આવે ને એ પહેલાં અમારા ઘરે છે ને આ કેરી આવી છે પણ ખાવાની બહુ મજા આવે રોટલી ચા અને આ કેરી મજા જ પડી જાય વાત જવા દો કંઈ નહીં તો ચાલો આજે સાદું સિમ્પલ બનાવ્યું છે દહીં વઘાર્યું છે તુરિયાનો સંભારો કેરી રોટલી ચા એવું બધું બનાવી નાખ્યું છે હવે ને અમે તો રસ્તામાં પાણીપુરી ખાતા આવ્યા હતા બહુ મજા આવી ખાવાની પણ આમ ક્યારે બહારની ખાઈ નહીં પણ મસ્ત હતી મજા આવી એટલે બહુ ભૂખ નથી બે કામ છે હવે પપ્પા આવે જો ભૂખ લાગી જાય તો પાછી વાત અલગ હવે મારી મમ્મીને ફોન નવો બનાવ્યો જો બતાવું તમને તમે બતાવી જરીક આમ બતાય આમ પાછળ બતાય અરે વાહ આઈફોન લીધો આઈફોન લીધો ને કવર બદલાયું કવર મસ્ત જય શ્રી કૃષ્ણ કહી દે બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે શું પડ્યો